हाय फ्रेंड्स, મજામાં બધા? તો મિત્રો આપણે 11મું ચેપ્ટર રચનાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાં આજે આપણે સ્વાધ્યાય 11.2 નો 5મો પ્રશ્ન છે જોવાનો. બધા પરિકર, પેન્સિલ, સ્કેલ એવા બધા સાધનો લઈને બેઠા છો ને? બરોબર છે, કારણ કે પ્રેક્ટિકલ નહીં કરો ત્યાં સુધી નહીં સમજાય. એટલે હારવાર છાપ પાડતા જ રહેજો. અને આપણી સ્પીડ પણ એટલી બધી નથી કે તમે હારવાર છાપ ન પાડી શકો. એકદમ નિરાતે આપણે રચનાઓ કરીશું. ઓકે, તો રકમ પેલા વાંચીશું. જો 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. સૌથી પહેલા શું કરવાનું છે? 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. એ ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો. બી ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. આવી રકમ છે. હવે હું અત્યારે કૃત્ય છે એ નથી લખતું, પણ તમારે છે કૃત્ય લખવું જ પડશે જો તમારે પૂરા માર્ક જોતા હશે તો. બરોબર છે? અને કૃત્ય લખવું એકદમ સરળ છે. કંઈ ન સમજાય તો જે રકમ છે ને એ જ તમારે કૃત્યમાં લખી નાખવાની. બરોબર છે? કંઈ કૃત્યમાં ન સમજાય તો જે રકમ છે એ જ તમારે લખી નાખવાની. રકમમાં થોડો ઘણો ફેરફાર કરવાનો હોય છે. શું ફેરફાર કરવાનો છે જોઈ લો. લખ્યું છે કે 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. તો કૃત્યમાં લખવાનું કે 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. આપણે રેખાખંડ દોરશું એને AB નામ આપશું. લાઈ લખવાનું રેખાખંડ AB દોરો. પછી આ તો બેઠે બેઠું જ A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા વાળું અને આ વર્તુળ દોરો. પછી આરે લખી નાખો તો પણ ચાલે. B ને કેન્દ્ર લઈ બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. આખે આખું કૃત્ય હું બોલી દઉં. આ પ્રમાણે તમારે લખી નાખવાનું. બરોબર છે? હવે આપણે રચના દોરીએ. સૌથી પહેલા શું કીધું છે? તો કે સૌથી પહેલા તમને 8 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનું કીધેલું છે. તો આપણે 8 સેમી લંબાઈનો રેખાખંડ બરાબર વચ્ચે દોરશું. ઉપરથી નીચેથી સરખી જગ્યા છોડવાની, ડાબી બાજુ જમણી બાજુ સરખી જગ્યા છોડવાની અને પછી AB દોરવાનો છે. બરોબર છે? એટલે જેથી કરીને તમને જગ્યાની ક્યાંય શોર્ટેજનો અનુભવ ન થાય. નહીંતર ઉપર નીચે ક્યાંક તકલીફ પડે ચાપ પાડવામાં. બરાબર વચ્ચોવચ દોરવાની છે. તો આપણે દોરીએ બરાબર વચ્ચોવચ. ધ્યાનથી જોજો, એકદમ સરળ રચના છે. દેખ જો આખી દોરાઈ જશે પછી એમ થશે કે આ તો બહુ અઘરી હતી. જોતા અઘરી લાગે છે પણ દોરવી એકદમ સરળ છે. હવે શું કીધું છે? તો કે A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો. હવે AB રેખાખંડના A બિંદુ પાસેથી આપણે 4 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરવાનું છે. તો પરિકરમાં આપણે 4 સેમી ત્રિજ્યાનું માપ લઈ લઈએ. 0 થી 4 સેમી ની ત્રિજ્યા લઈ લો. તમારે પણ લેવાનું છે, સાથો સાથ જ કરવાનું છે. ચાલો 4 સેમી ની ત્રિજ્યા તમારા પરિકરમાં લેવાઈ જાય પછી A ને કેન્દ્ર લઈ એક વર્તુળ દોરો. ચાલો 4 સેન્ટીમીટર વાળું એક વર્તુળ દોરાઈ ગયું. પછી શું આપેલું છે? એક વર્તુળ દોરો. પછી B ને કેન્દ્ર લઈ બીજું 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો.
હવે આપણે બી ને કેન્દ્ર લેવાનું છે અને ત્યારે ત્રિજ્યા કેટલી રાખશું તો કે 3 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની છે. તો તમારા પરિઘરમાં 3 સેમી ની ત્રિજ્યા લઈ લો 0 થી 3. ચાલો 0 થી 3 સેમી ની ત્રિજ્યા લેવાઈ જાય પછી બી ને કેન્દ્ર લઈ અને એક વર્તુળ દોરો. બરોબર છે મિત્રો, આ પ્રમાણે 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે. ચાલો થઈ ગયું. હવે 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રથી સ્પર્શકો દોરો. હવે આ બંને વર્તુળમાંથી એક બીજા વર્તુળ પર સ્પર્શક દોરવાના છે. આ વર્તુળ પર આ વર્તુળની કેન્દ્રમાંથી સ્પર્શક દોરવાનું છે. આ વર્તુળ માટે તો કે આ વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરવાનું છે. અને મિત્રો જ્યારે સ્પર્શકો દોરવાના હોય ત્યારે એના સિવાયનું એક વર્તુળ છે દોરવું પડે. અને ઈ વર્તુળ દોરવા માટે આપણે શું કરીએ છીએ તો કે સૌથી પહેલા એનું કેન્દ્ર નક્કી કરીએ છીએ, મધ્ય બિંદુ નક્કી કરીએ છીએ. અને મધ્ય બિંદુ નક્કી કરવા માટે આપણે એનો દ્વિભાજક છે રચવો પડે. તો આપણે પહેલા દ્વિભાજક બનાવી લઈએ. AB રેખાખંડ જે છે એના અડધા કરતા વધારે માપ રાખશું. અડધા કરતા વધારે માપ તમે ગમે તેટલું રાખી શકો છો, બરોબર છે. અડધા કરતા વધારે થઈ જાય પછી AB રેખાખંડના ઉપરની તરફ એક ચાપ પાડો, AB રેખાખંડની નીચેની તરફ એક ચાપ પાડો. એ જ પ્રમાણે B બિંદુ ઉપરથી એક ચાપ ઉપરની તરફ પાડો અને B બિંદુ પરથી એક ચાપ છે નીચેની તરફ. થઈ ગયું. હવે બંને ચાપ એકબીજાને છેદતી હોય એમાંથી એક રેખા પસાર કરવાની. બંને ચાપ છેદે છે એમાંથી આપણે એક રેખા પસાર કરીએ. ચાલો લંબ દ્વિભાજક દોરાઈ ગયો. અને આ લંબ દ્વિભાજક દોરવાથી આપણે શું મળે મિત્રો તો કે AB રેખાખંડનું મધ્ય બિંદુ મળે. AB રેખાખંડનું જે મધ્ય બિંદુ મળે એને નામ આપી દેવાનું M. હવે આપણે ફરીથી M ને કેન્દ્ર લઈ, કેન્દ્ર કોને લેવાનું M ને કેન્દ્ર લઈ AM જેટલી ત્રિજ્યા અથવા M ને કેન્દ્ર લઈ BM જેટલી ત્રિજ્યા. બેના માપ સરખા છે. AM નું માપ જેટલું હોય એટલું જ માપ BM નું હોય, કારણ કે આ મધ્ય બિંદુ છે. એટલે M ને કેન્દ્ર લઈ અને AM જેટલી ત્રિજ્યા આપણે રાખશું, બરોબર છે. તો M ને કેન્દ્ર લઈ AM જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો. તો આ પ્રમાણે આપણું વર્તુળ આખે આખું કમ્પ્લીટ થયું મિત્રો. હવે તમારે સ્પર્શક દોરવાના છે. તો સ્પર્શકનો તો તમને હવે ખ્યાલ છે કે જે નવું વર્તુળ જે આપણે દોરેલું છે એ વર્તુળ જ્યાં જૂના વર્તુળમાં જ્યાં છેદે છે એમાંથી આપણે એક કિરણ પસાર કરીએ એટલે એમનો સ્પર્શક કમ્પ્લીટ થાય. તો હવે આપણે એક કિરણ દોરી નાખીએ.
પેલા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો સ્પર્શક દોરીએ. એ બિંદુમાંથી પેલા દોરીએ, પછી એ બિંદુમાંથી નીચેની તરફ થઈ ગયું. બે જગ્યાએ નામ આપી દો. અહીંયા નામ આપી દો P, અહીંયા નામ આપી દો Q. ઓકે, એ જ પ્રમાણે હવે B બિંદુમાંથી ઓકે બંને વર્તુળ ઉપર સ્પર્શક દોરાઈ ગયા. તો મિત્રો આ પ્રમાણે આપણી રચના છે પૂરી થાય છે. હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. ઓકે, તો મિત્રો રચનાના મુદ્દા જોઈએ આપણે. હવે એક તો આપણે અહીંયા છેદ બિંદુના નામ આપતા ભૂલાઈ ગયા છીએ. અહીંયા આપણે નામ આપીએ R અને અહીંયા નામ આપીએ S. તો સૌથી પહેલા મિત્રો આપણે રચનામાં શું કર્યું? તો કે 8 સેમી નો રેખાખંડ AB દોરેલો હતો. 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરી. પછી શું કર્યું? તો કે A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું, B ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરેલું હતું. તો એ આપણો પહેલો મુદ્દો બને. 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરી, A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યા તથા B ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. એમના પછી શું કર્યું? તો કે પછી આપણે આ વર્તુળ દોરવું તો માટે આપણે AB રેખાખંડનો લંબ દ્વિભાજક દોરેલો હતો અને પછી આપણે એમનું મધ્ય બિંદુ M મેળવ્યું. તો આપણો બીજો મુદ્દો એ બને છે AB રેખાખંડનો લંબ દ્વિભાજક રચીને મધ્ય બિંદુ M મેળવો. બરોબર છે? પછી શું કરેલું છે? તો કે પછી આપણે M ને કેન્દ્ર લઈ M વાળી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરેલું હતું અને વર્તુળ છે એ બી કેન્દ્રિત વર્તુળમાં ક્યાં છેદે છે? તો કે P અને Q માં. એ જ પ્રમાણે એ વર્તુળ એ કેન્દ્રિત વર્તુળમાં ક્યાં છેદે છે? તો કે R અને S માં. તો આપણો ત્રીજો મુદ્દો એ બને M ને કેન્દ્ર લઈ M ત્રિજ્યા વાળું વર્તુળ જે B કેન્દ્રને P અને Q માં છેદે તથા એ કેન્દ્ર વાળા વર્તુળને R અને S માં છેદે. એટલું કમ્પ્લીટ. પછી શું કર્યું? તો કે પછી આપણે A અને P, A અને Q ને જોડી દીધા એટલે આપણે B કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો થઈ ગયા. એ જ પ્રમાણે પછી B અને R, B અને S છે જોડી દીધા એટલે આપણે A કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોરાઈ ગયા. તો ચોથો મુદ્દો આપણો એ AP અને AQ તથા BR અને BS જોડી. મુદ્દા કમ્પ્લીટ. તો મુદ્દા કમ્પ્લીટ થઈ જાય પછી છેલ્લે તમારે આમ લખવું પડે કે આમ BR અને BS તથા AP અને AQ એ A કેન્દ્રિત વર્તુળ અને B કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. બરોબર? હવે આપણે એમના પછીની રચના જોઈએ. હવે સાતમી રચના જોઈ લે. સાતમો પ્રશ્ન 11.2 નો. બરોબર? રકમ વાંચીએ પહેલા. બંગડીની મદદથી એક વર્તુળ દોરો. વર્તુળની બહાર એક બિંદુ લો. આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો દોરો. બરોબર છે? આ રકમ છે. રકમ ઉપરથી કૃત્ય. કૃત્યમાં શું લખશો? કૃત્ય હું લખતો નથી, ખાલી ભૂલી જાઉં છું, સમજાવી દઉં છું. બરોબર? બંગડીની મદદથી એક વર્તુળ દોરો. જેમ આપેલું છે એમ જ લખવાનું. વર્તુળની બહાર એક બિંદુ લો. પણ બિંદુ લો નહીં, લો ની જગ્યાએ દોરો એમ શબ્દ વાપરવાનો. વર્તુળની બહાર એક બિંદુ P દોરો. બારે જે બિંદુ આપણે લેવાનું છે એ બિંદુનું નામ આપી દેવાનું P. બરોબર છે? અહીંયા P લખી નાખવાનું. આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો દોરો. પછી તો બેઠે બેઠે એમ જ લખવાનું છે કે આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો દોરો. ઓકે? હવે મિત્રો આ રચના છે એકદમ સહેલી છે. 11.2 ની જે પહેલી રચના આપણે જોઈ ગયા સેમ ટુ સેમ એના જેવી જ રચના છે. પણ બેમાં તફાવત શું છે? તો કે એમાં તમને કહી દીધેલું હતું કે ભાઈ આટલા સેમી માપની ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો. તેમની બહારના ભાગમાં 10 સેન્ટીમીટર દૂર એક બિંદુ લો અને તેમાંથી સ્પર્શકો દોરો. એવી એની રકમ હતી.
પણ અહીંયા કાંઈ તમને માપ નથી આપ્યા. કેટલા સેમીનું વર્તુળ દોરવાનું તો કે કીધું નથી. વર્તુળ દોરવા માટે તમને એને તો પરિકર વાપરવાની જ ના પડી. બંગડીની મદદથી એક વર્તુળ દોરો. વર્તુળ દોરાઈ જાય પછી એના બહારના ભાગમાં એક બિંદુ લેવાનું. કેટલું અંતર રાખવાનું તો કે એ પણ કાંઈ કીધું નથી. તમને ઈચ્છા પડે એટલું અંતર રાખીને બિંદુ લઈ શકો છો. એ બિંદુ લેવાઈ જાય પછી એમના સ્પર્શકો દોરવાના છે. એ બિંદુમાંથી આપેલા વર્તુળના સ્પર્શકો દોરવાના છે. પણ મિત્રો તમને તો અહીં કીધું છે કે બંગડીની મદદથી વર્તુળ દોરો. પણ કદાચ પરીક્ષામાં પૂછાય તો તમે બંગડી હારે નો લઈ ગયા તો કરો શું? બરોબર છે? બંગડી હારે નો લઈ ગયા તો કરો શું? અને મારે બંગડીથી દોરવું હોય તો મારે આવડી બંગડી થાય. આવડી બંગડીમાં મારે રચના કેમ દોરવું? મારું પરિકર આવડું મોટું છે. દોરી શકાય? ના દોરી શકાય. બરોબર છે? એટલે બંગડીનું એને કીધું છે બરોબર છે, પણ આપણે બંગડી વાપરવી જરૂરી નથી. વાપરો તો પણ ચાલે, ન વાપરો તો પણ ચાલે. છોકરાઓ છે બંગડી સાથે લઈને જાય તો સારું લાગે? નો લાગે. બરોબર છે? તો આપણે અહીંયા પેલા વર્તુળ પરિકરની મદદથી દોરશું. ત્રિજ્યા કાંઈ લેવાની નથી. કેન્દ્ર પણ પેલા કાંઈ લેવા નથી. અત્યાર સુધી વર્તુળની આપણે જે રચના દોરી એમાં આપણે પેલા કેન્દ્ર નક્કી કરી લેતા. કેન્દ્ર નક્કી કરીને પછી વર્તુળ દોરતા હતા. પણ અહીંયા કંઈ એવું કરવાનું નથી. બરોબર? પેલા વર્તુળ દોરી લો અનુકૂળ માપનું. બરોબર છે મિત્રો? અનુકૂળ માપની ત્રિજ્યા લેવાની અને એક સરસ મજાનું વર્તુળ દોરી નાખવાનું. કોઈ કેન્દ્ર જો મેં પણ કેન્દ્ર કાંઈ લીધેલું નથી. કોઈ પણ કેન્દ્ર હોય, કેન્દ્ર આપણે લખવાનું નથી, કેન્દ્ર છે દોરવાનું નથી. હવે કેન્દ્ર મિત્રો આપણે અહીં નક્કી કરવાનું છે. હવે આ જે વર્તુળ આપણે દોરેલું છે ઈ વર્તુળનું કેન્દ્ર નક્કી કરવાનું છે. કારણ કે પરિકરથી લીધું હોય તો આપણે કેન્દ્ર મળે, પણ પરિકરથી તો આપણે ઉપયોગ કરવાની ના પાડી છે. બંગડી કીધું છે તો બંગડીથી કીધું એટલે આપણે કેન્દ્ર નક્કી કરવું પડે ને. કેન્દ્ર નક્કી કરવા માટે આપણે શું કરવાનું તો કે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. આપણે આપેલા વર્તુળનું કેન્દ્ર નક્કી કરો એવો આપણે એક પ્રશ્ન હતો. બરોબર છે? પણ યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં. હવે આપણે આ વર્તુળની અંદર બે જીવા દોરી અને એનો લંબ દ્વિભાજક દોરી અને કેન્દ્ર નક્કી કરશું. બરોબર છે? તો બે જીવા આપણે દોરીએ. પેલા બે જીવા છે એ તમારે સરખા માપની લેવાની. ઓકે? સરખા માપની બે જીવા લીધી. જીવા તમે ગમે ત્યાં લઈ શકો છો, પણ જીવા છે એકબીજાની સામ સામે હોવી જોઈએ નહીં. નહીંતર કેન્દ્ર નક્કી કરવાનું કંઈક ખોટું થશે. સામ સામે સમાંતર ન હોવી જોઈએ બે જીવાઓ. બરોબર છે? આ પ્રમાણે દોરવાનું. હવે આ બંને જીવાઓ જે દોરેલી છે એ બંને જીવાઓના લંબ દ્વિભાજક દોરવાના. બરોબર છે? તો આપણે બેયના લંબ દ્વિભાજક દોરીએ. લંબ દ્વિભાજક માટે શું કરશું તો કે લંબ દ્વિભાજક માટે આપણે જેનો લંબ દ્વિભાજક દોરવો છે એના અડધા કરતા વધારે માપ રાખશું અને એક ચાપ ઉપરની તરફ પાડશું, એક ચાપ છે નીચેની તરફ પાડશું. એ જ પ્રમાણે બીજી બાજુથી એક ચાપ ઉપરની તરફ અને એક ચાપ છે નીચેની તરફ. ઓકે? હવે એમાં આપણે પહેલા લંબ દ્વિભાજક દોરી લઈએ. બે ચાપમાંથી પસાર થતું હોય એ પ્રમાણે એક લંબ દ્વિભાજક દોરશું. ચાલો, એક લંબ દ્વિભાજક દોરાઈ ગયો. હવે બીજો લંબ દ્વિભાજક બીજી જીવામાંથી એ જ પ્રમાણે એ જ માપ રાખશો. માપ નથી બદલાવો. એક ચાપ ઉપરની તરફ, એક ચાપ વર્તુળની બહારની તરફ. એ જ પ્રમાણે બીજા બિંદુએથી એક ચાપ અંદરની તરફ અને એક ચાપ વર્તુળની બહારની તરફ. ઓકે? હવે બે ચાપને છેદતી હોય એ પ્રમાણે તમારે
એક રેખા પસાર કરવાની છે, એનો દ્વિભાજક છે એ દોરવાનો છે. દોરાઈ ગયા બંને લંબ દ્વિભાજક. તો મિત્રો તમે કહેશો આમાં ક્યાં આપણે આ દોરવાની જરૂર શું હતી? તો કે આપણે આ વર્તુળનું કેન્દ્ર નક્કી કરવું હતું એટલા માટે બે લંબ દ્વિભાજકો દોરવા પડ્યા. હવે બે લંબ દ્વિભાજકો જ્યાં છેદતા હોય ને એ વર્તુળનું કેન્દ્ર હોય. તો આપણે વર્તુળનું કેન્દ્ર નક્કી થઈ ગયું. એ વર્તુળનું કેન્દ્ર નક્કી થઈ જાય પછી એને નામ આપી દો O. આપણે આ વર્તુળનું કેન્દ્રનું નામ આપી દીધું O. બરોબર છે. હવે શું કીધું છે? બંગડીની મદદથી એક વર્તુળ દોરો. વર્તુળ દોરાઈ ગયું, એનું કેન્દ્ર નક્કી થઈ ગયું. પછી વર્તુળની બહાર એક બિંદુ લો અને આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો દોરો. હવે તમારે વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ લેવાનું છે. કયા માપનું? તો કે માપ તો કાઈ તમને કીધું જ નથી. તો તમે કોઈ પણ માપનું લઈ શકો છો. તો તમે કઈ માપનું લેશો? તો કે માપ કાઈ લેવાની જરૂર નથી. બારે ગમે તે જગ્યાએ તમે એક બિંદુ નક્કી કરી લો. ચાલો આ બિંદુ નક્કી થઈ ગયો. એ બિંદુને નામ આપી દો P. નામ અપાઈ ગયું P. હવે નામ અપાઈ જાય પછી આપણે એનો રેખાખંડ દોરી લઈએ. બે બિંદુને જોડતો રેખાખંડ દોરી લઈએ. દોરાઈ ગયો. હવે મિત્રો સ્પર્શકો દોરવાના છે. જ્યારે જ્યારે તમને સ્પર્શકો દોરવાના કીએ તો જે જૂનું વર્તુળ જે આપણે માંગેલું હોય એનો સ્પર્શક દોરવાનો હોય તો એને છેદતું કોઈ બીજું વર્તુળ દોરવું પડે. તો આપણે બીજું વર્તુળ દોરવા માટે શું કરીએ છીએ? તો કે આ રેખાખંડનું મધ્ય બિંદુ પહેલા મેળવશું. અને મધ્ય બિંદુ મેળવવા માટે શું કરવાનું? લંબ દ્વિભાજક. બરોબર? તો આપણે એમનો લંબ દ્વિભાજક મેળવીએ. લંબ દ્વિભાજકનો તો તમને ખ્યાલ છે. શું કરવાનું? અડધા કરતા વધારે માપ લઈ લો. એક ચાપ ઉપરની તરફ પાડો, એક ચાપ નીચેની તરફ પાડો. એ જ પ્રમાણે હવે P ને કેન્દ્ર લો. એક ચાપ ઉપરની તરફ લો અને એક ચાપ છે નીચેની તરફ. થઈ ગયું? હવે બે ચાપ જ્યાં એકબીજાને છેદે છે એમાંથી પસાર થતું હોય એવી એક રેખા લઈ લઈએ. દોરાઈ ગયો લંબ દ્વિભાજક. હવે એ લંબ દ્વિભાજક જ્યાં OP રેખાખંડને છેદે છે ત્યાં M નામ આપવાનું છે. હવે M નામ અપાઈ ગયું, મધ્ય બિંદુ નક્કી થઈ ગયું. તો હવે M ને કેન્દ્ર લઈ OM જેટલી ત્રિજ્યા લેવાની અથવા તો PM જેટલી ત્રિજ્યા લેવાની અને એક વર્તુળ દોરવાનું. દોરીએ વર્તુળ. હવે આપણે ચાલો O ને કેન્દ્ર, M ને કેન્દ્ર લઈ અને OM જેટલી ત્રિજ્યા કીધું છે. OM જેટલી કયો કે PM જેટલી કયો. બે માં કઈ ફેર પડે નહીં. બે ના માપ કેવા હોય? સરખા જ હોય. તો હવે M ને કેન્દ્ર લઈ વર્તુળ દોરીએ. થઈ ગયું? તો મિત્રો હવે જે આ વર્તુળ જ્યાં છેદે છે બંને જગ્યાએ, જે વર્તુળનું કેન્દ્ર નક્કી કરીને આપણે જે વર્તુળ દોરેલું છે એને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈશું. શું નામ આપશું? તો કે અહીંયા જ્યાં છેદે છે અહીંયા A નામ આપી દે, અહીંયા જ્યાં છેદે છે અહીંયા B નામ આપી દે અને PA જોડી દે, અહીંયા PB જોડી દે. તો આ PA અને PB ઈ બે આ O કેન્દ્રિત વર્તુળના શું કહેવાશે? સ્પર્શકો. થઈ ગયું?
આ પ્રમાણે મિત્રો રચના દોરવાની છે. હવે આપણે એમના રચનાના મુદ્દા જોઈએ. તો મિત્રો આપણો પહેલો મુદ્દો શું રહેશે? તો કે સૌથી પહેલા શું કર્યું? તો કે બંગડીની મદદથી આપણે એક વર્તુળ દોરેલું હતું. તો આપણો પહેલો મુદ્દો એ છે, બંગડીની મદદથી એક વર્તુળ દોરો. પછી શું કર્યું હતું? તો કે પછી એના બહારના ભાગમાં એક બિંદુ P લીધું હતું. તો એમાં ને એમાં સમાવેશ કર્યો છે અને તેની બહારના ભાગમાં બિંદુ P લો. અને પછી શું કર્યું હતું? તો કે વર્તુળ જે આપેલું છે એમાં બે જીવાઓ આપણે લીધી હતી. કેવી જીવાઓ લીધી હતી? તો કે ઈ બે જીવાઓ છે સમાંતર હોવી જોઈએ નહીં, એ પ્રમાણે આપણે જીવાઓ દોરેલી હતી. તો આપણો મુદ્દો હવે આખો ફરીથી બંગડીની મદદથી એક વર્તુળ દોરો. આપણે ભલે બંગડીથી નથી દોરેલું, પણ પ્રશ્નમાં બંગડીથી કીધું છે ને, એટલે મુદ્દામાં તો આપણે બંગડી જ લખવાનું. પરીક્ષકને ખ્યાલ ન આવજો કે બંગડીથી નથી દોર્યું, બરોબર છે? તો આપણે લખવાનું અહીંયા બંગડીથી જ. બંગડીની મદદથી એક વર્તુળ દોરો અને તેની બહારના ભાગમાં બિંદુ P લો. વર્તુળને સમાંતર ન હોય તેવી બે જીવાઓ દોરો. પછી શું કર્યું હતું મિત્રો આપણે? તો કે બે જીવાઓના લંબ દ્વિભાજક દોરેલા હતા અને એ બંને લંબ દ્વિભાજકો જ્યાં છેદે છે ત્યાં આપણે કેન્દ્ર નક્કી કર્યું અને કેન્દ્રને નામ આપ્યું આપણે O. બરોબર છે? તો આપણો બીજો મુદ્દો એ છે, બંને જીવાઓના લંબ દ્વિભાજકો દોરો અને તે જ્યાં છેદે ત્યાં કેન્દ્રને O નામ આપો. પછી શું કર્યું હતું આપણે? તો કે પછી આપણે બહારનું બિંદુ જે P લીધેલું છે ઈ બેને જોડ્યા હતા, OP રેખાખંડ દોર્યો. તો આપણો ચોથો મુદ્દો એ OP જોડો અને તેના લંબ દ્વિભાજકો રચી મધ્ય બિંદુ M મેળવો. આપણે OP લંબ દોરી અને એનો લંબ દ્વિભાજક દોરેલો હતો અને લંબ દ્વિભાજક જ્યાં OP ને છેદે ત્યાં મધ્ય બિંદુ M નક્કી કર્યું. તો એ આપણો ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો, તો કે M ને કેન્દ્ર અને OM ત્રિજ્યા વાળું વર્તુળ દોરો જે આગળના દોરેલા વર્તુળને A અને B માં છેદે. પછી આપણે M ને કેન્દ્ર લઈ OM ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરેલું હતું અને ઈ વર્તુળ જે આપણે આગળ વર્તુળ દોરેલું હતું એને A અને B બિંદુમાં છેદે છે. ચોથો મુદ્દો થયો. હવે પાંચમો મુદ્દો લખવાની મારી કઈ જગ્યા નથી, હું બોલી જાઉં છું. પછી આપણે શું કર્યું હતું? તો કે AP અને BP ઈ બંને બિંદુઓને જોડેલા છે. આમ આપણા રચનાના મુદ્દા અહીંયા પૂરા થઈ ગયા. રચનાના મુદ્દા પર પૂરા થઈ જાય પછી શું કરવાનું? તો કે છેલ્લે લખવાનું કે આમ AP અને BP એ આપેલા વર્તુળના સ્પર્શકો કહેવાય. બરોબર છે? તો મિત્રો અહીંયા આપણું રચનાનો 11.2 ના 6 દાખલા કમ્પ્લીટ થયા. 1 થી 5 અને 7. હવે છઠ્ઠી રચના એક બાકી છે, એવાના લેક્ચરમાં લઈ અને આપણે આ સ્વાધ્યાય 11.2 પૂરું કરીશું.